ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પાવી જેતપુર તાલુકાના પાણીબાર રામટેકરી ખાતે 138 પાવી જેતપુર વિધાનસભાનું સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું, જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું। 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી, ત્યારથી આજ દિન સુધી પાર્ટીની વિકાસ ગાથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સદસ્ય સક્રિય સમક્ષ મૂકીને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપી જરૂરી સૂચનો સાથે સક્રિય રીતે વફાદારી આવનારી ગ્રામ પંચાયતના ચૂંટણીઓની તૈયારીઓમાં લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું। ત્યારે આ પ્રસંગે 138 પાવી જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી, પાવી જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, પાવી જેતપુર વિધાનસભા પ્રવક્તા કૌશલભાઈ દવે, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, प्रदेश युवा मोर्चा उपाध्यक्ष मुकेशभाई राठवा, प्रदेश लघुमती मोर्चा कारोबारी सभ्य मुबारकभाई खत्री, जिला बक्षीपंच मोर्चा प्रमुख बगुभाई पंचोली, बोडेली तालुका भाजपा महामंत्री परिमलभाई पटेल, पावी जेतपुर तालुकाना पंचायत पूर्व उपप्रमुख भरतभाई राठवा, पावी जेतपुर तालुकाना महामंत्री चंद्रसिंहभाई कोड़ी सहितना होद्देदार તેમજ પાવી જેતપુર વિધાનસભામાં સમાવેશ સક્રિય સમાજ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। रिपोर्टर फैजान खत्री, जनादेश न्यूज, छोटाउदेपुर। आज भारतीय जनता पार्टी पावी जेतपुर विधानसभा में सक्रिय सभ्य सम्मेलन योजाયું હતું, જેમાં વક્તા તરીકે કૌશલભાઈ દવે દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, જેમાં જનસંઘથી સ્થાપનાથી લઈ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને એનો કાર્યકાળ અત્યાર સુધી એના કાર્યો, લોકો વચ્ચેના આયોજનો અને એના થકી સરકારે કરેલા કામો, ગુજરાતની સરકારે કરેલા કામો, કેન્દ્રની સરકારે કરેલા કામો કાર્યકરોને માહિતગાર કર્યા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતના દરેક જિલ્લામાં, દરેક વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલનનું આયોજન થયેલું, જેમાં આજે જેતપુર પાવી વિધાનસભામાં આ સંમેલનમાં હાજરી આપી અને કાર્યકર્તાઓને જનસંઘથી ભાજપનો ઇતિહાસ અને ભાજપની સરકાર પછી જે વિકાસની જે યાત્રા થઈ હતી એ વિષયની માહિતી આપી અને કાર્યકર્તાઓને આગામી જે ભારતીય જનતા પાર્ટીને હાથો મજબૂત કરવા માટેની આગામી જે કાર્યક્રમો હતા એના વિશે માહિતી આપી અને એ લોકોનો ઉત્સાહ વધારીને આજે આ કાર્યક્રમનો પૂર્ણાહુતિ થઈ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।